મંગળવારે રાજસ્થાનના જેસલમેર પાસે બની એક મોટી દુર્ઘટના। બપોરના સમયે એસી સ્લીપર બસમાં આગ લાગતા 20 મુસાફરો જીવતા સળગ્યા। શોર્ટ સર્કિટના કારણે બસમાં આગ લાગી હતી, જેમાં 2 બાળકો, 4 મહિલા સહિત 15 લોકો ગંભીર રીતે દાઝ્યા। ઘાયલ મુસાફરોને જેસલમેરની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને જોધપુર રિફર કરવામાં આવ્યા। મોટાભાગના મુસાફરો 70% સુધી સળગી ગયા હતા। બસમાં 57 લોકો સવાર હતા। મૃતકોની ઓળખ ડીએનએ ટેસ્ટથી કરવામાં આવશે। બસ રાબેતા મુજબ બપોરે લગભગ 3 વાગ્યે જેસલમેરથી જોધપુર જવા રવાના થઈ હતી। લગભગ 20 કિલોમીટર દૂર થયાદ ગામ નજીક બસના પાછળના ભાગમાંથી અચાનક ધુમાડો નીકળવા લાગ્યો। થોડી જ વારમાં આગ આખી બસમાં ફેલાઈ ગઈ। દુર્ઘટનાની જાણ થતાં જ નજીકના વિસ્તારોના ગ્રામજનો અને રાહદારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા અને રાહત કાર્ય શરૂ થયું। લોકોએ ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી હતી। ઘટનાની જાણ થતાં જ મુખ્યમંત્રી ભજનલાલ શર્મા પણ જેસલમેર દોડી આવ્યા હતા, જ્યાં હોસ્પિટલ પહોંચી ખબર અંતર પૂછ્યા હતા। તો આ તરફ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ બસ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું।